નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન રેડ કરી 17,84,000 કરતાં વધુનો ગેરકાયદેસર ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલ તારીખ 19 જુલાઈ 2025ના ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. વનાર દ્વારા બાતમી આધારે નાંદોદ તાલુકાના સેંગપરાથી રામપુરા તરફ જવાના રસ્તે એક પિકઅપ અને ગાડીને આંતરી હતી અને પિકઅપમાં તપાસ કરતા તેમાંથી પાસ પરમિટ વગરના 4,000 કરતાં વધુની સંખ્યામાં દારૂના ટીન જેની બજાર કિંમત ₹17,84,516 ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વાહન ચાલક સંજયભાઈ કેશુભાઈ વસાવા રહે હજરપુરા અને સાથે રહેલા બકુલભાઈ જેસિંગભાઈ વસાવા રહે તોરણા ને ઝડપી પાડીને દારૂ અને વાહન સહિત કુલ 23,93,000 કરતાં પણ વધુ મુદ્દામાલ સાથે રાજપીપળા પોલીસને કેસ નોંધાવી આગળની કાર્યવાહી માટે સુપરત કરેલ છે. દારૂનો જથ્થો મંગાવનાર રાજપીપળા જૂના કોર્ટના બુટલેગર ભદ્રેશ ઉર્ફે કાળુ તડવીને ભાગેડુ જાહેર કર્યો છે. દારૂનો જથ્થો મોકલનાર આરોપી તેમજ પિકઅપ MH14GU 7944ના માલિકને પણ ભાગેડુ જાહેર કરાયા છે. આ મામલે આરોપીઓ સામે પ્રોહિબિશન અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.